Hello students, myself Deepika Prajapati from Computer Department and welcome to all of you in our today's session video lecture series. So dear all students, we have already seen about in a chapter 1 exploring directory services and remote access network. Now in this lecture, we are going to discuss about trees and forest. So what is trees and forest of the network? So here first topic object types, second object naming, canonical names, LDAP notation. LDAP stands for, this is the most IMP question asked in G2 exam, have a 2 marks. LDAP stands for lightweight directory access protocol. So LDAP notation, then globally unique identifier, then user principal names, domain, trees and forest. So once again remember it: object types, object names, canonical names, LDAP notation, globally unique identifiers, user principal names, domain, trees and forest. These all question asked in GTU exam have 2 marks. તો આ બધા જ ક્વેશ્ચન 2 માર્ક્સમાં જીટીયુની એક્ઝામમાં પૂછાય છે. ઓબ્જેક્ટ ટાઈપ્સ, ઓબ્જેક્ટ નેમ, કેનોનિકલ નેમ્સ, LDAP નોટેશન, ગ્લોબલી યુનિક આઇડેન્ટિફાયર્સ, યુઝર પ્રિન્સિપલ નેમ્સ, ડોમેઇન, ટ્રીઝ એન્ડ ફોરેસ્ટ. આ દરેક કન્સેપ્ટ જીટીયુની એક્ઝામ માટે વેરી મોસ્ટ IMP છે અને 2 માર્ક્સમાં પૂછાય છે. સો ફર્સ્ટ ઓબ્જેક્ટ ટાઈપ ઇન AD. સો વોટ ઇઝ AD? એક્ટિવ ડિરેક્ટરી, જેને કન્સેપ્ટ આપણે આગળના વિડીયો લેક્ચરમાં સ્ટડી કરી ગયા છીએ. સો વોટ ઇઝ એક્ટિવ ડિરેક્ટરી? સો એક્ટિવ ડિરેક્ટરી ઇઝ નથિંગ બટ ઇટ્સ પ્રોવાઇડેડ બાય ધ માઇક્રોસોફ્ટ. એને માઇક્રોસોફ્ટ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે એક્ટિવ ડિરેક્ટરી. અને આપણે એનો સિમ્બોલ પણ જોયો હતો કે તમે જ્યારે લેપટોપ PC ઓપન કરો છો ત્યારે બોટમમાં, ઇટ મીન્સ નીચેની સાઈડ રાઇટ સાઈડ કોર્નરમાં તમે જો અનેબલ હશે, એક્ટિવ હશે ડિરેક્ટરી, તો તમને ત્યાં એનો સિમ્બોલ જોવા મળશે કી સાથે, એક્ટિવ ડિરેક્ટરી. સો વોટ ઇઝ એક્ટિવ ડિરેક્ટરી? એક્ટિવ ડિરેક્ટરી ડેવલપ બાય ધ માઇક્રોસોફ્ટ એન્ડ દેટ્સ પ્રોવાઈડ એની ગ્લોબલી એન્ડ લોકલી ઇન્ફોર્મેશન ફોર ધ નેટવર્ક, જેને આપણે આગળના વિડીયો લેક્ચર સિરીઝમાં આપણે આનો કન્સેપ્ટ સ્ટડી કરી ગયા હતા. તો હવે એક્ટિવ ડિરેક્ટરીની અંદર ઓબ્જેક્ટ ટાઈપ્સ શું છે? સો ઓબ્જેક્ટ ટાઈપ્સ ઇન એક્ટિવ ડિરેક્ટરી. તો ફર્સ્ટ ઓફ ઓલ કન્ટેનર ઓબ્જેક્ટ. હવે બેઝિકલી આપણે જોવા જઈએ તો કન્ટેનર કોને કહેવાય? કે જેમાં આપણે સ્ટોર કરી શકીએ અને આપણે કન્ટેનર કરીએ. કન્ટેનર મીન્સ contain a data, it's known as a container. So here simply it is a simply object that store other object. એટલે કે શું કરે છે? બીજા ઓબ્જેક્ટને સ્ટોર કરે છે અને આપણે શું કહીએ છીએ? કન્ટેનર ઓબ્જેક્ટ. It functions as branches of tree. It means tree means what? Nodes, leaves, all are collect and make a one type of tree, and more than one tree collect then make a forest. So tree નો meaning શું થાય? કે રૂટ, એડ્સ, નોટ્સ આ બધું જ્યારે કલેક્ટ થાય ત્યારે એક ટ્રી બને છે, અને મોર દેન વન ટ્રી કલેક્ટ થાય ત્યારે ફોરેસ્ટ બને છે. ગુજરાતીમાં આપણે જોવા જઈએ કે ટ્રીને શું કહેવાય? ઝાડ, વૃક્ષ. તો વૃક્ષમાં શું હોય? લીફ એટલે કે પાંદડા હોય, રૂટ એટલે કે મૂળ હોય, નોડ્સ એટલે કે ડાળીઓ હોય. આ બધું જ્યારે ભેગું થાય ત્યારે આપણને એક વૃક્ષ મળે છે, અને એક કરતાં વધારે વૃક્ષ ભેગા થાય તો એને આપણે શું કહીએ છીએ? ફોરેસ્ટ. સેમ લાઇક કન્સેપ્ટ ઇન અ નેટવર્કિંગ. ટ્રી મીન્સ વોટ? It's collection. It is a collection of nodes, aids, and roots. It means tree. And whenever more than one tree collect and make a forest, and that concept is forest. So here, it function as a branches of tree. Branches is nothing but ડાળી, જેને આપણે નેટવર્કની લેંગ્વેજમાં એને આપણે શું કહીશું? એડ્સ કહીશું. EDGES. It's. It means ડાળીઓ, branches. Active Directory uses a container object like organization unit OU. Once again, this is the most IMP thing about object type in Active Directory is that AD uses container object like organization unit, it means OU, and right and permissions flow downwards through tree. It's known as a container object. Then leaf object is nothing but our
one type of smallest type object. It means it stands alone and can't store other object. આ છે એ બીજા કોઈ ઓબ્જેક્ટને સ્ટોર નથી કરતું, એ પોતે સેપરેટ જ હોય છે, યુનિક હોય છે. ઇટ મીન્સ લીફ નોડ. અને ઓબ્જેક્ટની અંદર જે આપણે કન્ટેનર ઓબ્જેક્ટ જોઈએ છીએ, આ બધા એના ટાઈપ્સ છે. ઓબ્જેક્ટનો પહેલો ટાઈપ છે કન્ટેનર ઓબ્જેક્ટ, જે શું કરે છે, બીજા ઓબ્જેક્ટને સ્ટોર કરે છે. ઇટ મીન્સ કન્ટેનર ઓબ્જેક્ટ. લીફ ઓબ્જેક્ટ ઇટ મીન્સ એ યુનિક છે, સેપરેટ છે, એ કોઈ બીજા ઓબ્જેક્ટને સ્ટોર નથી કરતું, એને આપણે લીફ ઓબ્જેક્ટ કહીશું. દેન ઓબ્જેક્ટ નેમિંગ ઇન એક્ટિવ ડિરેક્ટરી. So every object is unique and based on LDAP standard. What the meaning by object naming? તો હું તમને નોર્મલ એક એક્ઝામ્પલ આપું છું કે આપણે બધા જ એક ઘરમાં રહીએ છીએ, તો દરેક ઘરને પોતાનું એક એડ્રેસ છે, સેપરેટ એડ્રેસ છે. કોઈને એવું છે કે ભાઈ એડ્રેસ વગરનું કોઈ ઘર હોય, ચલો એને એડ્રેસ વગરનું ઘર હોય તો પણ એ જ્યાં રહેતો હોય એના એરિયાનું નામ તો હોય જ. એ જ રીતે સેમ અહીંયા દરેક જેટલા પણ ઓબ્જેક્ટ છે એ શું છે, યુનિક છે, અને દરેકની પાસે LDAP સ્ટાન્ડર્ડ છે. ઇટ મીન્સ લાઇટ વેટ ડિરેક્ટરી એક્સેસ પ્રોટોકોલથી એ જ્યારે એક્સેસ કરે છે એના બેઝ થ્રુ, તો એ દરેકને LDAP સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે. ઇટ મીન્સ દરેક ઓબ્જેક્ટની પાસે યુનિક LDAP સ્ટાન્ડર્ડ છે. ઇટ મીન્સ એવરી ઓબ્જેક્ટ ઇઝ યુનિક એન્ડ બેઝડ ઓન LDAP સ્ટાન્ડર્ડ. સો whenever we identify object name based on LDAP standard, એટલે જ્યારે પણ આપણે એને આઈડેન્ટિફાય કરવા જઈશું તો કોના બેઝ પર આઈડેન્ટિફાય કરીશું, બેઝડ ઓન LDAP standard. Then follows DN distinguished name, RDN relative distinguished name and rules. So what is the distinguished name and relative distinguished name? તો એને આપણે કેનોનિકલ નેમ જ્યારે સ્ટડી કરીશું એમાં હું તમને સમજાવી દઈશ કે DN and RDN is what. So DN જે છે અને RDN જે છે એ કોના પર કામ કરે છે, કેનોનિકલ નેમ્સના આધારે કામ કરે છે. એટલા માટે નીચે તરત જ જો કેનોનિકલ નેમ્સ આપી દીધી છે ડેફિનેશન. સો વોટ ઇઝ કેનોનિકલ નેમ્સ? So canonical names in a DN in which domain name come first and then object parent container. Once again, canonical name is a very most ambiguous concept for DN and RDN and also very most ambiguous concept for LDAP notation. LDAP notation માટે પણ ખૂબ જ IMP ટોપિક છે કેનોનિકલ નેમ, જેને 2 માર્ક્સમાં પૂછાય તો તમે કેનોનિકલ નેમ્સને LDAP નોટેશનમાં પણ ડિરાઈવ કરી શકો છો એન્ડ ઓબ્જેક્ટ ટાઈપ એન્ડ ઇટ્સ નેમિંગમાં પણ તમે એને ડિરાઈવ કરી શકો છો. બટ વોટ ઇઝ કેનોનિકલ નેમ? કેનોનિકલ નેમ આપણે કોને કહીશું? તો હું તમને એક URL આપું છું. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે URL લઈએ www.example.com. તો આ શું છે, આપણી URL છે. URL ઇઝ નથિંગ બટ યુનિફોર્મ રિસોર્સ લોકેટર. એનું ફૂલ ફોર્મ એવું થાય જેને આપણે એડ્રેસ બારની અંદર રાઇટ ડાઉન કરતા હોઈએ છીએ. એટલે જસ્ટ ફોર એક્ઝામ્પલ તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરો છો, ક્રોમ બ્રાઉઝર, એની અંદર તમે કંઈ સર્ચ કરવા માટે કોઈ URL આપો છો www.so and so, that means it what URL, એને આપણે શું કહીએ છીએ, URL. તો જે URLની અંદર આપણે www.example.com આપીએ છીએ, એમાં જે example.com છે એને આપણે શું કહીશું, પેરેન્ટ્સ નેમ. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને અહીંયા જ બતાવી દઉં. જુઓ, વોટ ઇઝ CNAME રેકોર્ડ? તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આ એક્ઝામ્પલ હું તમને બતાવું છું www.example.com. એનું CNAME શું થાય છે, example.com. મીન્સ અહીંયા જે example.com છે એને આપણે શું કહીશું, પેરેન્ટ્સ નેમ. and it's also known as a canonical name. Why it's known as a parent's name and canonical name? Because the definition said about canonical name is in DN, domain name come first. It means here this one is our domain name, example.com is nothing but our domain name first, and then object parent container. અને પછી જ પેરેન્ટનો જે ઓબ્જેક્ટ, ઇટ મીન્સ સબ ચાઇલ્ડ, પહેલું જે છે સુપર ચાઇલ્ડ છે. હિયર વન example.com જે છે એ આપણું સુપર ચાઇલ્ડ છે. હવે તમે આની અંદર પણ કોઈ સ્લેશ કરીને સર્ચ કરો છો સાઇટ, તો એ એનું સબ ચાઇલ્ડ થઈ ગયું. તો example.com ઇટ્સ પેરેન્ટ ચાઇલ્ડ એન્ડ વી કેન ઓલ્સો સે એઝ અ પેરેન્ટ ચાઇલ્ડ એઝ અ સુપર ક્લાસ ચાઇલ્ડ. એન્ડ example.comની અંદર પણ હું સ્લેશ કરીને કોઈ બીજી સાઇટ સર્ચ કરું છું
તો example.com એ પેરેન્ટ થઈ જશે અને સ્લેશ કરીને જે આપણે બીજી URL અંદર નાખીએ છીએ તો એ આપણી શું થઈ જશે? સબ એટલે કે ચાઇલ્ડ URL. તો આ જે છે એ આપણું કેનોનિકલ નેમનું એક્ઝામ્પલ છે. હવે સેમ ટુ સેમ આ જ એક્ઝામ્પલને હું તમને અહીંયા એક અનધર એક્ઝામ્પલ થ્રુ તમને સમજાવવાની કોશિશ કરું કે હિયર એક્ઝામ્પલ ટ્રેકર, સોરી અહીંયા થોડું કટ થાય છે પણ હું તમને કહું તો આઈડિયા આવશે. tracker.com, અહીંયા tracker.com આપ્યું છે, પછી સ્લેશ કરીને સેલ્સ આપ્યું છે અને સ્લેશ કરીને ઇનસાઇડ આપ્યું છે. તો હિયર tracker.com શું છે? આપણું કેનોનિકલ નેમ. tracker.com is our canonical name because it's a parent. અહીંયા tracker.com જે છે એ આપણું પેરેન્ટ છે એન્ડ tracker.comની અંદર પણ મારે પાછું સેલ્સ સર્ચ કરવાનું છે, સેલ્સમાં પણ મારે ઇનસાઇડ કરીને સર્ચ કરવાનું છે. તો જ્યાં સેલ્સ એન્ડ ઇનસાઇડ વિધિન અ tracker.comની અંદર આપણે સર્ચ કરીએ છીએ, that is canonical rules. So here tracker.com is our domain as a parent, slash and inside is our nothing but objects of the parents. So that is container, leaf object, container object, object naming in Active Directory, then canonical names, and here one is example. This is a very most MP example about canonical records. And next, this is a very most MP for the canonical name, as well as we can also say about it is a LDAP notation. તો અહીંયા આપણે થોડું CN એટલે કે કમ્પ્યુટર નેટવર્કનું આપણે થોડું રિવિઝન કરીશું તો તમને આમાં વધારે આઈડિયા આવશે. તો અહીંયા હું તમને સમજાવું કે ચલો અહીંયા જેટલા પણ આપી છે આ બધી આપણે શું કહીશું? URL. અને આપણે URL કહેવાય, એ તો તમને બધાને આઈડિયા હશે જ. Why it's known as a URL? Because here the find out the address and also with its extension, so we can say about its URL. તો અહીંયા blog.example.com આપ્યું છે. તો જે example.com છે એને કેનોનિકલ નેમ શું થશે? example.com. તો આ આપણું શું થઈ ગયું? પેરેન્ટ. સેકન્ડ સેમ એ જ રીતે www.example.com, એનું સી નેમ શું થઈ ગયું? example.com. હવે example.com આપ્યું છે તો એનું આપણે સી નેમ શું ફાઇન્ડ આઉટ કરીશું? તો એઝ ઇટ ઇઝ એ જ રહેશે example.com. વાય? બિકોઝ અહીંયા જે આગળ www કરીને આપ્યું છે એવું કોઈ જ અહીંયા ડોમેન એડ્રેસ ફાઇન્ડ નથી કર્યું. તો હવે એનો આપણે અહીંયા શું આપ્યું છે? નેટવર્કિંગ ટાઈપ આપ્યું છે. કયો ટાઈપ આપ્યો છે? ક્લાસ A. વાય? હવે તમને ખબર હોય તો આપણે જે કમ્પ્યુટર નેટવર્ક સ્ટડી કર્યું તો સબ્જેક્ટ, એમાં તમને યાદ હોય તો ભલે, ના હોય તો અત્યારે આપણે રિવાઇઝ કરી દઈએ કે એમાં આપણા એડ્રેસની રેન્જને ટોટલ ABCDE 5 ક્લાસની અંદર આપણે ડિવાઈડ કરતા હતા. તો જે 5 ક્લાસની અંદર આપણે ડિવાઈડ કરીએ છીએ એડ્રેસ રેન્જ, નેટવર્કની રેન્જ કહેવાય. ઇટ્સ IP એડ્રેસ, એને આપણે શું કહીએ છીએ? IP એડ્રેસ, ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ, જેને દરેક ક્લાસની અંદર ડિવાઈડ કરવામાં આવી છે. તો ટોટલ જે રેન્જ છે એ આપણી 1 to 256 એટલે કે 1 થી 256 સુધીની રેન્જ હોય છે આપણી ઇન્ટરનેટ પ્રોટોકોલના એડ્રેસની. શેની રેન્જ? વન્સ અગેન, ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ રેન્જ 1 થી 256 એટલે કે 1 to 256 સુધીની હોય છે. સો 1 to 256 સુધીની જે રેન્જ છે એમાં પણ 5 ડિવિઝન આપવામાં આવે છે જેને ક્લાસની અંદર ડિવાઈડ કર્યા છે. ઇટ મીન્સ ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C, ક્લાસ D એન્ડ ક્લાસ E, એમ ટોટલ 5 ક્લાસ છે. એમાં પહેલો જે ક્લાસ છે એ 1 થી લઈને 1 to 6 ઇટ મીન્સ 1 થી 127 સુધીની જે રેન્જ છે એ ક્લાસ Aમાં છે. અને ક્યાં સુધી સપોર્ટ કરે? તો લાર્જ નેટવર્ક વિથ મેની ડિવાઇસ. ઇટ મીન્સ કે આપણું કમ્પ્યુટર લેબનું તમને એક્ઝામ્પલ આપું તો મોર દેન 1 ડિવાઇસીસ અહીંયા છે આપણી કમ્પ્યુટર લેબની અંદર જોડાયેલા. તો એની અંદર જો આપણે એક્સેસ કરવું હોય તો આપણે ક્લાસ A કરી શકીએ, ડેફિનેટલી કરી શકીએ. બટ એટલા બધા પણ આપણી જોડે ડિવાઇસીસ અવેલેબલ નથી કે જેના માટે આપણે ક્લાસ Aની રેન્જ યુઝ કરીએ. તો હું તમને એક એક્ઝામ્પલ આપું. તમે તમારા કમ્પ્યુટરની અંદર કમાન્ડ પ્રોમ્પ્ટ ઓપન કરી અને એમાં IP કોન્ફિગ નાખજો તો તમને તમારા પીસીનું IP એડ્રેસ તમને જોવા મળશે. એમાં કંઈક સમથિંગ આવું લખાઈને આવશે 192.168.1.
સો એન્ડ સો. તો આ શું છે? આપણું આઈપી એડ્રેસ છે. તો કયા ક્લાસનું આઈપી એડ્રેસ છે એ ફાઇન્ડ આઉટ ક્યાંથી થાય? આપણી આ ક્લાસ રેન્જ અને આપણા ટેબલની અંદર જે આપેલા ક્લાસ છે એડ્રેસ રેન્જ સાથે એના પરથી. તો આપણી જોડે જે અહીંયા લેબમાં અવેલેબલ છે આઈપી એડ્રેસ જેટલા પણ પીસીનું એ કયા ક્લાસનું છે? ક્લાસ સીનું છે. વાય? બિકોઝ દરેક ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 192થી સ્ટાર્ટ થાય છે. તો ક્લાસ એનું એડ્રેસ રેન્જ શું છે? 1 થી 126. ક્લાસ બીનું 128થી 191. ક્લાસ સીનું 192થી 223. ક્લાસ ડીનું 224થી 239 એન્ડ ક્લાસ ઈનું 240થી 254. ઇટ મીન્સ 255. સો 1 થી 255 સુધીના જેટલા પણ એડ્રેસ છે એને આવી રીતે ડિવાઈડ કરવામાં આવે છે. હવે ક્લાસ એનું ક્યાં ઉપયોગમાં આવે છે? ઇટ મીન્સ ક્લાસ એ ઇન વિચ સપોર્ટ for the network devices. So class A supports large networks with many devices. Class B medium size network. Class C small networks. Class D reserved for multi-classed groups. And class C reserved for future use or research and development purpose. So whenever we have to develop as well as research for any devices, then we can use class E type of IP address for our devices. જ્યારે પણ આપણે રિસર્ચ કરવું હોય, કોઈ ડેવલપમેન્ટનો પર્પોઝ કરતા હોઈએ તો ત્યારે આપણે એના માટે ક્લાસ ઈ એટલે કે આઈપી એડ્રેસ ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસનો યુઝ કરી શકીએ છીએ. તો આ થઈ ગઈ આપણી જનરલ બેઝિક ઇન્ફોર્મેશન અબાઉટ આઈપી એડ્રેસ રેન્જ વિથ ઇટ્સ ક્લાસ. નેક્સ્ટ, એક્ટિવ ડિરેક્ટરી, સ્ટ્રક્ચર એલિમેન્ટ, ફોરેસ્ટ, ટ્રી એન્ડ ડોમેન. તો જે આપણે અહીંયા આગળ જોયું હતું એ જ પ્રમાણેનું છે એક્ટિવ ડિરેક્ટરીનો કન્સેપ્ટ. બટ હિયર ન્યૂ શું છે? ટ્રી એન્ડ ફોરેસ્ટ. સો ટ્રી મેં તમને કહ્યું એમ અ સેટ ઓફ એક્ટિવ ડિરેક્ટરી નેમ્સ ધેટ શેર અ કોમન નેમ સ્પેસ એન્ડ ફોરેસ્ટ ઇઝ નથિંગ બટ કલેક્શન ઓફ મોર ડોમેન ટ્રીઝ. સો વેન એવર એની મોર દેન વન domain tree collect and then make, it's known as a forest. And tree is nothing but it is a set of active directory name that share a common namespace. It's known as a trees. So here very most important concept: object, domain, tree and forest. Once again, domain કોને કહેવાય? So logical group of network object, computer user device that share same active directory database and domain or identify their DNS name structure. It means domain namespace system. Next, here one is a graph about tree and forest. So here this one is a tree અને ટ્રીની અંદર શું હોય છે? ડોમેન. સો ટ્રી શું કલેક્ટ કરે છે? ડોમેનને કલેક્ટ કરે છે. અને મોર દેન વન ટ્રી કલેક્ટ કરે એને આપણે શું કહીએ છીએ? ફોરેસ્ટ. સો હિયર ટ્રીને કલેક્ટ કરીશું તો ફોરેસ્ટ આવે છે એન્ડ મોર દેન વન ડોમેન ક્રિએટ થાય છે તો ટ્રી આવે છે. હિયર ધીસ વન ઇઝ ઓલ્સો concept about our domain, group and shared folder for the tree and forest. Domain is defined as a logical group of networks, computer user device that share a name active directory database, and tree is a collection of one or more domain and domain trees in continuous namespace and is linked in a transitive trust hierarchy. It's known as a tree. And forest is nothing but it is a collection of with domain name trees. It's known as a forest. So dear all student, I hope you all easily understand about this concept. And once again, you have to write this all question with its answer and its figure in your file pages, not use a notebook. Okay, thank you. Once again, this is your assignment question topic: object type, object name, canonical name, LDAP notation, globally unique identifier, user principal names, domain, tree and forest. This is a CNAME record, class table, tree, domain, forest, figure. Okay, thank you. ફરીથી એકવાર ઇન્સ્ટ્રક્શન આપી દઉં છું. ડિયર ઓલ સ્ટુડન્ટ, આ વખતના સેમેસ્ટરમાં તમારે અસાઇનમેન્ટનું ચોપડું નથી બનાવવાનો. દરેક સબ્જેક્ટ માટે અસાઇનમેન્ટ કે પ્રેક્ટિકલ
બંને માટે ફાઇલ પેજીસ જ બનાવવાના છે અને દરેકના સેપરેટ બનાવવાનું છે, એવું ના કરતા કે બધાનું એકમાં જ ભેગું રાખી દઈએ. દરેક સબ્જેક્ટ આપણે ટોટલ 3 સબ્જેક્ટ છે 6 સેમની અંદર, એજીપી, એમકેડ અને એનએમઈ. તો 3ની અસાઇનમેન્ટ ફાઇલ 3 બનાવવાની અને 3ની પ્રેક્ટિકલ ફાઇલ પણ 3 બનાવવાની. એટલે ટોટલ તમારે એક સબ્જેક્ટની 2 ફાઇલ બનશે. એટલે તમારે ટોટલ 6 ફાઇલ બનાવવાની થશે, અસાઇનમેન્ટની એક ફાઇલ અને પ્રેક્ટિકલની એક ફાઇલ. So I hope you all easily understand about this concept in this video lecture series. Okay, thank you.